સુરત જિલ્લામાં સ્ટેટ મોટરિંગ સેલના દરોડા 57 લાખનો વિદેશી દારૂનો જથ્થો કોસંબામાં ઝડપ્યો। સ્ટેટ મોટરિંગ સેલની ટીમ રાજ્યમાં એક્ટિવ મોડ પર કામ કરી રહી છે અને મોટી ગુનાખોરીની પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ કરનારા લોકોને ઝડપી રહી છે। ત્યારે સુરત જિલ્લામાં પણ સ્ટેટ મોટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા છે અને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। 57 લાખના દારૂ સહિત 78 લાખનો મુદ્દામાલ જપ્ત। સુરત જિલ્લામાં એસએમસીની ટીમે દરોડા પાડીને નેશનલ હાઈવે 48 પરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે। માંગરોળના નંદાવ પાટિયા પાસે ટ્રકમાં દારૂનો જથ્થો લઈ જવાતો હતો, જેને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો છે। એસએમસીની ટીમે ટ્રકને ઊભી રાખીને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે કમ્પોસ્ટ ખાતરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી હતી। આ દારૂનો જથ્થો દમણથી જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો અને એસએમસીએ 57 લાખ રૂપિયાથી વધુનો દારૂનો જથ્થો, ટ્રક, કમ્પોસ્ટ ખાતર કુલ મળીને રૂપિયા 78 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે।